જય માતાજી મિત્રો. તો જો આપણે આવ્યા છે ખરેડ ગઢડા મવાની બાજુ. જોવા તમે આવું વાડિયા ખાલી કરવાની છે. ગામે એવડા છે અને દરિયા કિનારો હાવ અહીંયા હાવ દરિયો આવી ગયો અને પવન સિક્યું જોવા તમે આવો પવન સિક્યું પાસે થઈને જ હાલવાનું. આગળ આપણે વળતા પાછા તમને બતાવીશું. ત્યારે થોડાક રસ્તાઓ ખરાબ છે. મોટી થોડીક આંકી છે. પછી હું તમને વળતા બતાવીશ ઝૂમ કરી. બાકી અત્યારે આપણે પેલા ખાલી કરીએ ગાડી ભરેલી ગાડી દરિયા માટે હાવ આવ્યા છીએ આપણે. અને આમ જોવા તમે હા કેમ કે આ બાજુના ગામડાના રસ્તા તમે હાવ આવા જ હોય બાવળિયાવાળાને એવા. જોવા તમે હાવ પવન શકીએ. પવન સગીની બાજુમાં છે હાવ નકરા બાવળિયા વાળો રસ્તો છે. તો આપણે માણ કરીને ગામમાંથી તો બહુ માણ કરી પાછી ગામમાં બહુ આપણો રસ્તો હતો. તો આગળ ઓલા ભાઈ આપણને લઈ જાય છે. આગળ એ હાલ્યા જાય છે. હાલો તો આગળ હું તમને પાછો બતાવું. મિત્રો હવે આપણે દરિયા જો ગાડી મૂકી દીધી છે ખાલી કરી. જોવો તમે આમ એક ફેરો નજારો જોવો. અહીંયા દરિયો આવી ગયો. મારો અવાજ આવતો હોય તો આમ નજારો જોવો તમે એક ફેરો. આ ગામડું જ છે પડકે. અને ગામડામાં દરિયો પડકે આવી ગયો છે મવામાં. ઝૂમ કરીને બતાવું દેખાતી હોય તો. થોડીક બોટ આગી છે. હાલો તો હવે આપણે પાછા ગાડીમાં ચડી જઈએ. હાલો તો હવે આગળ તમને આગળ વ્યૂ બતાવું પાછો. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે તમે આવો કાંક વ્યૂ છે. આપણી ગાડી હાલી જાય છે. આ આખો દરિયાનો વિભાગ જ છે. દરિયો જ આવી ગયો છે. શું છે દરિયાનું પાણી છે. આવો કાંક રસ્તો છે. આપણે વર્ષે વળી ગયો છે આપણને. વાડીમાં આપણે નાખી કાઢીને એવું કર્યું ને. અને ગામમાં રસ્તો બહુ હાકડો હતો અને બેસી જવાની થોડીક બીક લાગતી હતી. એટલે આપણે નીરજા કાઢી લીધી ને આપણે થઈ ગયા છીએ રોડે. હવે આપણે જવાનું છે ગાડી રિપેર કરવા જવાનું છે. ઓલ્ટરનેટરનું કામ કરાવવાનું છે. બેટરી ચાર્જિંગ નથી થતી છે. જોવા આમ તમે જો એટલે બોટ લઈને જાય છે. હવે ઊભા રહો હું તમને બતાવું. ઊભી રાખીને બતાવું તમને. જો બોટ લઈને જાય. બોટ નથી ભડકું છે નાનું એવું. જો લઈને જાય.
ને એક બે ઓળકા અમે વલ્લા પણ લઈને જાય. બે ઓળકા જાય છે. તો હાલો હવે આપણે ત્યાં ધીમે ધીમે હાલતા જઈએ. આપણે ત્યાં હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો તો મિત્રો, તો જો હવે આપણે સવારમાં પાછા અહીંયા આવી ગયા છીએ દરિયે. આજ તો હજી બધી વેળ કાલે આપણે બનાવતા હાથ પડી ગઈ હતી એટલે આપણે કાંઈ પછી ગાડી રિપેર કરાવતા હતા અને એવું બધું કરાવ્યું. પછી આપણે બહાર થોડુંક આવવાનું એટલે પછી કાંઈ આપણે વિડીયો નહોતો બનાવ્યો. એટલે અત્યારમાં આપણે સવારમાં આપણે પાછા આવી ગયા છીએ. પહેલાં 4 વાગે પાછા આવ્યા હતા. રાતે 4 વાગે બહાર ગામથી આવી આપણે સીધા ગાડીમાં આવ્યા હતા. અત્યારમાં તો ખાલી વાલી કરીને અહીં ઊભી રાખી છે. તમે સવારમાં કંઈક આવો વ્યૂ છે. તો આમ ભેળું કેવી મિત્રો આવે તમને ઝૂમ કરીને બતાવું. જોકે અહીંયા થોડોક પવનનો અવાજ આવશે. આવો કાંક સવારમાં કાંક નજારો છે. સુરત દાદા નીકળ્યા છે ભાઈ. તો હવે આપણે જવાનું છે ભડીએ. તો જઈએ ભડીએ હવે. તો હવે અહીંયા શું છે, પવન થોડો બહુ છે એટલે અવાજ થોડોક તમને મારો નહીં આવતો હોય. આપણે ગાડીમાં બેસી ગયા. સવારનો આવો કાંક નજારો છે. તો હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આગળ તમને બતાવી મહુવા. આપણે મહુવાના બ્રિજ ચડી એટલે હું તમને બતાવી મહુવાનો વ્યૂ. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.